આપતા પહેલાં એ વિચારશે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં આપવું. આ તો કરતો છે. 15 લાખ તો આવી ગયા ભાઈ. રામ મંદિર બની ગયું, 15 લાખ તો આવી ગયા. ભાજપમાં જોડાઈને ભાજપના ગુણ ગાઈ રહ્યા છે, તો એનો શું મતલબ? વિપક્ષનો ખાલી એક જ મુદ્દો, મોદીને ગાળો દેવી અને મોદી વિશે ખરાબ બોલવું, એમના મુદ્દા જ નહીં હતા. બેન, તમે ગઈકાલે જયલલિતાની ચૂંટણી જોઈ છે. એક સ્ટેજ પર વોશિંગ મશીન લાવ્યા હતા, કાળું કપડું નોખ્યું અને સફેદ નીકળ્યું. નમસ્કાર દર્શક મિત્રો, અમે તો બોલીશું ના વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. હવે જેમ જેમ લોકસભા ચૂંટણી અત્યારે 2 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, ત્રીજા તબક્કાનું મતદાન એટલે કે ગુજરાતમાં જ્યારે થવાનું છે, લોકશાહીનું આ પર્વ, એમાં સૌથી વધારે વખતે મહત્વ આપવામાં આવ્યું છે યુવાઓને એટલે આપવામાં આવ્યું કારણ કે 2 કરોડ યુવા મતદાતો છે. તો સાથે આ જે યુવા મતદારો છે તેમના મતે વડાપ્રધાન કેવો હોવો જોઈએ, કયા મુદ્દા આધારિત આજનો યુવા વડાપ્રધાન તરીકે ચૂંટાશે, અને સાથે અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી છે લોકસભા ચૂંટણી 2024 વિશે આજનો યુથ શું વિચારે છે. જે રીતે અત્યારે જોવા જઈએ તો યુવાઓ જે છે કિંગ મેકરની ભૂમિકા ભજવી શકે છે. ચૂંટણી જે 2014-2019ની જોઈએ તો આ જે ચૂંટણી છે, આ ચૂંટણીમાં યુવા મતદારો સૌથી મહત્વના ભાગ ભજવ્યો, અને આ 2024ની લોકસભા ચૂંટણી પણ એવી જ રીતે માનવામાં આવી રહી છે, અને એટલા જ માટે તમામ પક્ષો દ્વારા યુવા મતોને રીઝવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા. તેમના મેનિફેસ્ટોમાં પણ યુથને લગતી જે યોજનાઓ છે તે બહાર પાડવામાં આવી. હવે આ મેનિફેસ્ટો દ્વારા યુથ કેટલો આકર્ષિત છે કે પછી ફેક્ટના આધારે યુવા મત આપે છે તે જાણવું પણ મહત્વનું છે. તો આજે આપણે યુવા સાથે જે વાત કરીશું, એ યુવા કે જે દેશનું ભવિષ્ય છે, એ યુવા કે જેનો દેશ ઉપર, જે દેશનો જે આધાર છે તે યુવા ઉપર છે. તો આવો આજે યુવાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. તો બિલકુલ સૌપ્રથમ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લોકસભા ચૂંટણી 2024. અત્યારે કયા મુદ્દાના આધારે યુવા મત કરશે? અત્યારે અગર જોવા જઈએ તો યુવા સૌથી પહેલાં તો આપણા વડાપ્રધાન કેવા હોવા જોઈએ, તો જે બધાને જ ઇમ્પોર્ટન્સ આપે, જે વૃદ્ધથી લઈને અત્યારના જે છોકરાઓ છે અને જે ફ્યુચર ભવિષ્યના ભારતના મતદારો બનવાના છે, એમનું ધ્યાન રાખીને એમના માટે, એમના ભવિષ્ય, સારા ભવિષ્ય માટે તથા ભારતના સારા ભવિષ્ય માટે જે વધારે ઇમ્પોર્ટન્સ આપે એવા જ લોકોને આપણે વોટ આપવો જોઈએ. તમારા મતે આ વખતે લોકસભા ચૂંટણી 2024 કયા મુદ્દાને આધારે યુવા મત આપશે? યુવા તો એક તો જે એજ્યુકેશનમાં વધારો થયો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવવાથી, તો એ મત ઉપર યુવાનો મત આપશે. અને આપણે જોઈ શકીએ કે કાશ્મીરમાં જે 370 લાગેલી હતી જે લાગેલી હતી એ હટાવવામાં આવી છે. જે બીજું કોઈ સરકાર કરી નથી શકી તે મોદી સાહેબે કરી બતાવ્યું છે. તો એ મતે, અને જે સ્પોર્ટ્સમાં જે યુવાનોને જે તક આપવામાં આવી છે મોદી સાહેબ દ્વારા, કે DLSSની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જે સ્ટુડન્ટને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તે લોકો માટે એક DLSSની સ્કૂલની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જે સ્ટુડન્ટને જે સ્પોર્ટ્સમાં રસ હોય તેમાં તે આગળ વધી શકે તેની માટે એને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. તો હું એ મત ઉપર એક મતદાન આપી શકું છું કે આપણે BJPને આપવું જોઈએ મતદાન. કયા મુદ્દાને આધારે યુવા આપશે મત? વુમન એમ્પાવરમેન્ટ બી છે, અને અત્યારે તો યુથ એમ્પાવરમેન્ટ બી બહુ જ ચાલી રહ્યું છે. યુથ પાર્લામેન્ટ આજ સુધી મેં ક્યારે નથી જોયું. જે યુથ પાર્લામેન્ટ અત્યારે આટલા બધા થઈ રહ્યા છે, લોકોને યુથ પાર્લામેન્ટ શું હતું એનું નોલેજ બી નહોતું, પણ આ સરકાર આવવાથી યુથ પાર્લામેન્ટ શું છે આજે ઘરે ઘરે બધાને જ ખબર છે. કયા મુદ્દા આધારે યુવા મત આપશે? બહુ બધા મુદ્દાઓ છે, બહુ બધી લોલીપોપ આપવામાં આવી રહી છે, બહુ બધી વસ્તુઓ છે, પણ જ્યારે જોવા જઈએ ત્યારે હું માનીશ કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે ઓન્ટરપ્રનરશિપ, ધંધો, અને કઈ રીતે યુવાનોને એક સ્કિલફુલ રીતે તેની નોટ જસ્ટ ધંધામાં પ્રગતિ થાય, બટ એનું એજ્યુકેશન કઈ રીતે સારું હોય, એનું એજ્યુકેશન કઈ રીતે વધારે સ્કિલ ડેવલપમેન્ટ તરફ હોય, અને એ કઈ રીતે એક ઓન્ટરપ્રનોરિયલ જર્નીમાં ચડી શકે, અને કઈ રીતે દેશના વિકાસમાં ભાગીદાર બની શકે. જે સરકાર આ મુદ્દા ઉપર ચાલશે 100% એને જ સૌથી વધારે મતદાન થશે. લોકસભા ચૂંટણી 2024 યુવાઓને આકર્ષવાનો બહુ પ્રયત્ન કરવામાં આવ્યો. આ વખતે યુવા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેશે? હું એકચ્યુઅલી પહેલાં આફ્રિકામાં રહેતી હતી, સો ત્યાં એટલું બધું સેફ નહોતું. સો કમ્પેરેટિવલી મારા પેરેન્ટ્સ અહીંયા મને મોકલી દીધી. સો આઈ વુડ સે કે ગુજરાત ઇઝ વે સેફર દેન એની અધર સ્ટેટ. સો ધીસ કુડ બી ઓલ્સો પોઈન્ટ ટુ બી નોટેડ.
બિલકુલ, એટલે જે મહિલાઓ છે, મહિલાઓના સેફટીનો પણ અહીંયા સવાલ છે ને યુવાઓ આ મુદ્દાઓને પણ ધ્યાનમાં લઈ રહ્યા છે. જેમ વિકાસ થઈ રહ્યો છે દેશનો, તેમ સુરક્ષા ઉપર પણ સવાલ આવે ત્યારે અહીંયા એ મુદ્દાને આધારે પણ યુવા મત આપે છે. વધુ એક મતદાતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે, યુવા કયા મત આધારે, કયા એવા મુદ્દાઓ છે કે જેના આધારે યુવા મત આપશે? કરન્ટલી 2024ની લોકસભામાં મુદ્દો એવો છે કે કરંટ યુવા છે એ આપણા કાં તો વિદ્યાર્થી છે કાં તો જોબવાળા છે. તો મુદ્દો એ છે કે જે મોટાભાગે વિદ્યાર્થીને સગવડતા આપશે કાં તો જોબવાળાને થોડીક સગવડતા મળશે એના પ્રમાણે મત આપવામાં આવશે. કરન્ટલી કહેવામાં તો એમ આવે છે કે વિદ્યાર્થી તે દેશનું ભવિષ્ય છે, પણ ઘણીવાર વિદ્યાર્થી અચકજાઈ જાય છે. રહેવાની ઘણીવાર આપણે અટકચન થાય છે, પછી જગ્યા નથી મળતી રહેવા માટે. એના ઉપર આ પ્રમાણે જો સગવડતા કરવામાં આપે તો લાઈક યુવાએ તે એક જગ્યાએ સ્થિર થઈ શકે, તો આના પ્રમાણે મત આપી શકે. જોબનું જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે પર કેપિટા ઇન્કમ આપણી વધી શકે એના ઉપર જો સરકાર ધ્યાન દે તો એ પ્રમાણે આપણે વોટ આપી શકાય એવી રીતે. દેશનું ભવિષ્ય, લોકસભા ચૂંટણી 2024, કયા મુદ્દા? આઈ ગેસ ઓલ્ડ પીપલ માટે વધારે કરવું જોઈએ. ઘણા એવા હોય છે જેમને વર્ક કરવું હોય છે પણ એ કરી નથી શકતા, એમને એમ્પ્લોયમેન્ટ નથી મળતી. એ સ્કિલફુલ હોય છે તો પણ એમ નથી મળતી એમની એજ જોઈને. તો એ બધું જોઈને વધારે આગળ વધવું જોઈએ, એમાં ચેન્જીસ લાવવા જોઈએ. એક યુથ તરીકે શું માનવું છે, સત્તા ઉપર કોને બેસવું જોઈએ, કયા મુદ્દા આધારે? આપણે એવા લોકોને સિલેક્ટ કરવા જોઈએ જે દેશની પ્રગતિને ધ્યાન આપે, ના કે પોતાની પ્રગતિને, અને આપણા દેશના કલ્ચરને ફેલાવે, ના કે પોતાના બેંક બેલેન્સને. અને ક્યાંક ને ક્યાંક યુવાને સપ્રેસ કરવામાં હજી પણ આવી રહ્યા છે, તો તેની ઉપર જે ધ્યાન આપે તે હિસાબથી. શું મુદ્દાઓને ધ્યાનમાં લઈ યુવા ભજવશે કિંગ મેકરની ભૂમિકા? કેમ નહીં? અત્યારે તો મને એ વાતનો ઓલો રહસ્ય છે કે કોણ બનશે નેતા. કેમ કે ભારતનું યુવા અત્યારે મેં સર્વે કર્યું, 74% ઓફ ધ સીટ્સ આર નોટ ગિવન ટુ યુથ. બધા જ જે બુઢા નેતાઓ છે જે 4th 5th પાસ છે, મને નથી ખબર કે શું કામ યુવા એને વોટ દેશે. મને એ નથી ખબર પડતી કે યુવા શું કામ વોટ દેશે ને. યુવાન જોઈએ છે એમ્પ્લોયમેન્ટ, દેશની પ્રગતિ જોઈએ છે. જેમ કે UK US થયું એવું ના થવું જોઈએ, યુવાને એ જોઈએ છે. હવે એ આઈ ડોન્ટ થિંક સો કે વન હુ ઇઝ લાઈક 5th 6th પાસ વુડ બી એબલ ટુ ગીવ ટુ અ કન્ટ્રી. સો યુવા તો હવે એ જ જોશે કે સારું ભવિષ્ય કોણ આપી શકે છે. ઘણા એવી નેતાઓ છે જેને આ કન્સલ્ટ કર્યું કે અમે દેશને વધારશું, એમને તો જેલમાં નાખવા દેવામાં આવે છે. તો હવે આમ ખબર નહીં હોય કયું દેશનું યુવા શું કરે. જી બિલકુલ, એટલે અત્યારે જે યુથ કહી રહ્યું છે કે જે મુદ્દાઓ કહી રહ્યું છે કે ઘણા બધા વિકાસના મુદ્દા લેવામાં આવ્યા, સુરક્ષાનો મુદ્દો લેવામાં આવ્યો છે, યુથના વિકાસની વાત કરવામાં આવી, પરંતુ અહીંયા એ પણ ઝાંખી જોવા મળી કે યુવાઓના વિકાસની સાથે સાથે દેશનો વિકાસ, સાથે મહિલાઓની સુરક્ષા, મેનિફેસ્ટો વગેરે ઉપર ચર્ચા તો કરીએ છીએ કે જેના મુદ્દા આધારે યુવા મત આપશે તેના ઉપર આપણે ચર્ચા કરીએ. અત્યારે હવે મહત્વનું એ બને છે કે દેશની લોકશાહી જે અત્યારની સ્થિતિ પ્રમાણે યુવાની દ્રષ્ટિએ કેવી છે. જે રીતે લોકશાહીનો પર્વ અત્યારે જોવા જઈ રહ્યા છે કે લોકશાહીનો પર્વ અત્યારે બરોબરનો જંગ જોવા મળી રહ્યો છે. ત્રિપાખ્યો જંગ ગુજરાતમાં જામેલો છે. સૌથી વધારે મહત્વની વાત કરીએ દેશની લોકશાહી વિશે, શું સ્થિતિ છે? દેશની લોકશાહીની સ્થિતિ અગર આપણે પાછળના વર્ષો સાથે કમ્પેર કરીએ તો અત્યારનું લોકશાહી ખૂબ જ સારી છે. અત્યારે હર ઘરમાં બધાને ખબર છે કે તેમનો શું હક હોવો જોઈએ વોટ કરવા માટે. અને અત્યારનો યુથ એટલું એજ્યુકેટેડ છે કે એમને ખબર છે કે હવે દેશને આપણે કોણ વડાપ્રધાનનો ચહેરો દેખાડીએ કે જે આપણા દેશનું અને આપણા બધાનું જ સૌનું સારું કરશે. તો એટલે અગર મારા મતે દેખવા જઈએ તો લોકશાહી અત્યારની પહેલાંના વર્ષો કરતાં ખૂબ જ સારી છે. અને અત્યારના બિકોઝ ઓફ અવર એજ્યુકેશન, because of Modi ji, because of everyone. So બસ એ જ કે અત્યારની લોકશાહી. ઓકે, સૌથી વધારે અહીંયા આ વખતે લોકસભા ચૂંટણીમાં મુદ્દા ઉઠ્યા હોય તો એ લોકશાહી ઉપર છે. વિપક્ષ દ્વારા ઘણા એવા મુદ્દા ઉઠાવવામાં આવે લોકશાહી ઉપર, ત્યારે તેને કવરઅપ કરતા જે સત્તા પક્ષ છે તેમના દ્વારા પણ ઘણું કહેવામાં આવ્યું છે. હવે એક યુવાની દ્રષ્ટિએ લોકશાહી અત્યારની કેવી છે? લોકશાહી મીન્સ કે લોકો દ્વારા ચાલતું તંત્ર, તો તેને લોકશાહી કહેવામાં આવે છે. લોકો જેને ઈચ્છે તેને વડાપ્રધાન તરીકે લાવી શકે છે અને જે એ પાર્ટીને જીતાડી શકે છે. તો અત્યારે જોવા જાય તો યુવાનો જે લોકશાહીમાં જે ઇન્ટરેસ્ટેડ છે કે તેના મતદાનોની સંખ્યા વધી છે. સો એ યુવાનો લોકશાહીમાં
આપને શું લાગે છે લોકશાહીને જાળવવામાં આવી છે જે પ્રમાણે પહેલાંથી ચાલતું આવ્યું છે, અત્યારે લોકશાહીની સ્થિતિ શું છે યુવાની મતે? અત્યારે મારા પ્રમાણે તો ઘણું બેટર થયું છે. એટલે જો બધી વસ્તુને સારી વસ્તુ બી હોય ને ખરાબ રીતે બી ચાલતું હોય, પણ આપણે અગર પોઝિટિવ વેમાં જઈએ તો પહેલાં કરતાં ઘણો સુધારો આવ્યો છે. અચ્છા, અને નેગેટિવ વેમાં જઈએ તો? નેગેટિવ વેમાં બી ઘણી બધી વસ્તુઓ છે, પણ બેઝિકલી અત્યારે તો પોઝિટિવ વેમાં જઈએ તો ઘણા બધા સુધારા થયા છે. પણ યુથ શુડ બી ન્યુટ્રલ. તો જ્યારે પોઝિટિવ રીતે વાત કરતા હોય તો નકારાત્મક પાસા પણ જોવા જોઈએ, તો એ કયા આપને લાગે છે? જેમ કે ઘણી બધી વસ્તુઓ છે. તો જે રીતે જોઈ રહ્યા છે લોકશાહી ઉપર આપણે વાત કરી રહ્યા છે. લોકશાહી યુવાની દ્રષ્ટિએ અત્યારે શું માનવામાં આવી રહી છે? આપણી અત્યારે લોકશાહી કેવી છે? આપણે તો જોઈ લીધું કેવી છે. પ્રશ્નના જવાબ આપતા જો બીતા હોય તો મને નથી લાગતું કે લોકશાહી રહી છે. કેમ કે જો લોકશાહી એટલે કે શું? ફ્રીડમ ઓફ વોઇસ, ફ્રીડમ ઓફ સ્પીચ. તમારી પાસે ફ્રીડમ જ નથી, તમે ડરી રહ્યા છો, તો એને લોકશાહી ક્યાં ગઈ છે તમારી? જો તમે ડરીને રહ્યો તો હોય તો પછી આપણે કંઈક પાકિસ્તાનનો બી હાલ એવો જ છે કે તમારે ડરીને રહેવું પડે, આફ્રિકામાં બી હાલ એવો જ છે કે તમારે ડરીને રહેવું પડે. પણ ભારત જેમાં લોકશાહી દુનિયાની મોટામાં મોટી લોકશાહી કહેતા હતા, કહીએ છીએ, ત્યાં બહુ બધી વસ્તુ સારી બી છે, ખરાબ બી છે, જેમ એમણે કીધું એમ. બટ હું એવું માનીશ કે જ્યારે યુવાન આવે ત્યારે યુવાને ક્રિટિસિઝમ કરતા શીખવું જોઈએ. અને ખાલી સારી વાત તો બધા કેવા આવી જશે, બટ ક્રિટિસિઝમ જ્યારે કરવા જાવ, જ્યારે બહુ બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે પોસ્ટર્સ લાગી ગયા, આચારસંહિતાનો ભંગ થયો, તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બી થઈ રહી છે. ને જ્યારે જોવા જઈએ ડેમોક્રેસી, તો પરિવારવાદ એકદમ મટી ગયો. તો મને લાગે છે ડેમોક્રેસીમાં બધી જગ્યાએ સારું ને ખરાબ બંને થઈ રહ્યું છે. બટ જ્યારે વાત આવે છે જવાબ આપવાનો એક ફ્રીડમ ઓફ સ્પીચનું, તો મને લાગે છે યુવાને ક્યાંય બી પૂછવામાં આવે તો એનો મત 100% કહેવો જોઈએ અને ડરીને ના રહેવું જોઈએ. પણ લાગે છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં યુવાઓને એટલો અધિકાર આપવામાં આવ્યો છે? આ તો સાવ મસ્તીવાળો સવાલ થઈ ગયો, કારણ કે યુવાને અધિકાર આપવાની ખાલી વાતો જ થઈ છે. ક્યારે યુવાને અધિકાર આપવામાં આવતો જ નથી. જ્યારે આપણે વાત કરીએ છીએ, જેમ વાત કરી કે યુવાનોને સીટ આપવામાં આવશે, એઝ અ કેન્ડિડેટ આપવામાં આવશે, તો હું બીજેપી કે કોંગ્રેસના ખાલી એ ઉમેદવાર કે કોઈ બી હોય એના સ્પોક્સ પર્સન, મેં એકવાર એમને પૂછશો કે તમે 5 નામ આપો, તમે આખા ભારતમાંથી 5 નામ આપો કે જે 25 થી 30 વર્ષની ઉંમરના હોય ને એની વચ્ચે જે લીગલ એજ છે આપણે જેમાં MP બની શકે, તો એમાંથી 5 નામ આપો કે તમે એને ટિકિટ આપી છે. હું 100% અહીંયા બેસીને કહી શકું છું કે જો એ લોકો નામ આપી દે ને તો તમે જે કહો એ કરવા તૈયાર. કારણ કે એ લોકો પાસે નામ જ નથી. ચલો 5-6 હશે કે દેખાડવા માટે રાખી દીધા, બટ એ 5-6નો મંતવ્ય પૂછવામાં આવે છે કે એ લોકોને જે ઉપરથી કહેવામાં આવે છે એટલું જ કરવાનું? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઓક્સફર્ડમાં ભણેલા માણસને ટિકિટ આપવામાં આવી છે અને એક સાવ અભણ માણસને બી ટિકિટ આપવામાં આવી છે. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક યુવાનોને તો આમાં ખાલી પેલું શું કહેવાય, આપણે નાના હોય ત્યારે ગેમ રમતા ને વચલી વાંદરીની જેમ, કે વચ્ચે તમે ખાલી રમો, તમે ભાગ્યા રાખો આ સાઈડથી આ સાઈડ, એવી રીતનું કામ કરવામાં આવે છે. મને નથી લાગતું કે યુવાનોને એનું મંતવ્ય શું છે એ પૂછવામાં આવતું જ નથી. યુવાનોને એમનું મંતવ્ય શું છે એ થોપવામાં આવે છે પાર્ટીનું. પછી એ કોંગ્રેસ હોય, બીજેપી હોય, હું પાર્ટીથી મતલબ જ નથી ધરાવતો. હું ધરાવું છું કે યુવાને શું કરવું છે એ જ્યારે બહાર આવશે ને ત્યારે હું એને સાચી ડેમોક્રેસી કહીશ. અચ્છા, બિલકુલ. તો જે રીતે આપણે વાત કરીએ એમ કે યુવાઓને જ્યારે યુવા મત આપે છે, આપણે પોઈન્ટ્સ પણ બધા જોયા, ત્યારે યુવા દ્વારા અવાજ ક્યારે ઉઠાવવામાં આવશે? જ્યારે એને કોઈ મોકો આપવામાં આવશે, કોઈ એવો ચાન્સ આપવામાં આવશે. આપને લાગે છે કે અત્યારે દેશના વિકાસની વાત પણ આપ સૌએ કરી કે દેશનો વિકાસ થઈ રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચહેરો તરીકે જોવા માંગો છો આગામી સમયમાં, તો વિકાસ હેઠળ લોકશાહી શક્ય છે? 100% વિકાસ હેઠળ લોકશાહી શક્ય છે અને 100% થઈ બી શકે. બટ જ્યારે તમારા 400 પાર તમે નારો આપો છો, ત્યારે તમે બીજા જોડે એક નારો બનાવો કે જેમાં મારી 400 પારમાંથી 200 ઉપર તો મારા યુવાનો હશે, ત્યારે 100% થશે. બટ જ્યારે તમે 400 પારનો નારો આપો છો ને 400માં 400, કેમ કે એ નિશ્ચિત છે કે બીજેપી પાર્ટી આવશે, મોદીજી PM બનશે, એ 100%ની વાત છે. બટ ક્યારે? જ્યારે તમે 400 પારમાં 200 જ્યારે યુવાનો હશે ને, ત્યારે હું તમને 100% કહું છું કે ત્યારે ભારતનો નકશો અને નકલ આપણે જે કહીએ ને એ કંઈક અલગ જ હશે. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ભારત, આ ત્યારે સાર્થક થશે જ્યારે યુવાનો એક પોલિટિક્સમાં, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં હશે. ત્યારે આપણે ખાલી કહેવા માટે યુવા મોરચા છે, બધું જ છે, પણ યુવાનો ક્યાં યુવા મોરચામાં? યુવાન એટલે શું? આપણે આ બધી ધડ બહુ વાર કરી છે, ડિબેટ કરી છે, બધું કર્યું છે, બટ જ્યારે કરવાનું આવે છે ત્યારે ક્યારેય હોતા જ નથી. સો વાત છે કે યુવાનોને ખાલી એક મજાક તરીકેની ટર્મિનોલોજી બનાવીને રાખી દીધી છે. નોટ જસ્ટ પાર્ટી, બીજેપી કે કોંગ્રેસ કે હું કોઈ પાર્ટીની વાત નથી કરતો. હવે આ તક છે કે તમે જો તમારે યુવાનોને સાચેમાં તમારો વોઇસ પહોંચાડવો હોય, તો પછી એ બીજેપી હોય, કોંગ્રેસ હોય, ક્યાંય બી હોય,
યુ નીડ ટુ બી એક્ટિવ. તમારે પ્રશ્નનો જવાબ આપવાથી ડરવાની જરૂર નથી. તમે તમારો જવાબ એટલા જ જોરથી આપો જેટલો તમારા ઉપર વિશ્વાસ છે કે તમે સાચા છો તો જવાબ આપો, અને તમે ડરો નહીં. પછી અત્યારે જ આ તક છે કે તમે બધા યુવાનો જોડે મળીને એક ભારતને, હવે 2024 અને મોદીજીએ એમાં કીધું છે કે 2047માં વિકસિત બની જશે ભારત. તો મને લાગે છે કે આ 100% આ પ્રોપર સમય છે જ્યારે યુવાનોએ જોડે મળીને એક કોલ ટુ એક્શનની જરૂર છે. અચ્છા, ઓકે. આપને લાગે છે કે યુવાઓને અવાજ, પોતાનો જે હક છે તે બોલવામાં આવે છે, તે પોતાને અધિકાર આપવામાં આવે છે યુવાઓને આજના, કે તે બોલી શકે? ઘણી જગ્યાએ અધિકાર આપવામાં આવે છે અને ઘણી બધી જગ્યાએ એવી બી છે જ્યાં યુવાઓને હાથે કરીને પાછળ લાવવામાં આવે છે, કે પછી યુવાઓ જાતે ડરીને પાછળ જતા રહે છે. જેમ સવાલનો જવાબ ના આપવો એ પણ એ જ સમસ્યા કહેવી શકાય કે યુવા પાછળ જઈ રહ્યું છે. જો આજે એવા યુવાઓ જે લોકો જવાબ આપી શકે છે એ જ લોકો આગળ આવે છે. જે લોકોમાં એટલી તાકાત છે એટલા જ લોકો આગળ આવે છે, પણ એ લોકોને બી હાથે કરીને પાછળ કરવામાં આવતા હોય તો એ વસ્તુ ખોટી છે. એટલે કહી શકાય કે અત્યારે જે લોકશાહીની વાત થઈ રહી છે, લોકશાહી ખૂબ જ મહત્ત્વનો મુદ્દો બની ગયું છે. ત્યારે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2047 વિકસિત ભારત તરીકે કહેવામાં આવે છે. હવે તેમાં આપણે લોકશાહીની વાત કરીએ તો શું સ્થિતિ? એકોર્ડિંગ ટુ મી લોકશાહીની સ્થિતિ ઇન્ડિયામાં કમ્પેરેટિવલી બહુ સારી છે એઝ ઇન અધર કન્ટ્રીઝ. જ્યારે હું આફ્રિકાથી છું તો ત્યાં મોનાર્કી ફોલો થાય છે, ગવર્મેન્ટના કમ્પ્લીટ રૂલ્સ માનવા પડે છે, કોઈ ફ્રીડમ ઓફ સ્પીચ નથી, અલાઉડ જ નથી એ વસ્તુ. સો કમ્પ્લીટલી અત્યારે સિચ્યુએશન બેટર છે ઇન્ડિયામાં. તો અચ્છા, ઓકે. જે રીતે અમે વાત કરીએ એમ કે બીજી જે દેશ વિદેશની જે આપણે કમ્પેરિઝન કરીએ તો તેમાં ભારત સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, લોકશાહી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે વાત કરીએ વન નેશન વન ઇલેક્શનની. લોકશાહી માટે વન નેશન વન ઇલેક્શન મહત્વનો મુદ્દો બનશે? હા, બની શકે છે, પણ થોડુંક મારું આપણે વિઝન જોવા જઈએ તો એ પ્રમાણે છે કે જો 2 પોઈન્ટ હું અહીંયા ઉપાડીશ. એક તો યુવા છે, બરોબર છે. મેઇનલી અત્યારે બધા કહે છે કે 70% રીતે આપણે ઓલ્ડ એજ તો ન કહી શકાય, પણ વૃદ્ધ માણસોને સીટ આપવામાં આવી છે, બરોબર છે, ટિકિટ આપવામાં આવી છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો યુવા પોતાનો મત કહી જ નથી શકતો, ઘણીવાર દબાઈ દેવામાં આવે છે. અને જો વૃદ્ધ લોકો એટલા બધા હોય ઇલેક્શનની અંદર અને યુવા ઓછા હોય તો ધેર ઇઝ નો કોમ્પિટિશન. ઉપર બેઠા બેઠા કંટ્રોલ જ કરશે. સેકન્ડ પોઈન્ટ એમ કહેવા જાઓ તો બીજેપી છે એ ઓલ ઓવર ઇન્ડિયા બહુ વધારે પડતી છે, લાઈક બહુ બધી સીટ્સ એમને મળેલી છે, પણ અને સામે ઓપોઝિશન એ બહુ વીક છે કરન્ટલી. સ્થિતિ જોવા જાવ તો થઈ શકે કે કદાચ 1-2 ઇલેક્શન હજી ડેવલપમેન્ટ થઈ શકે, બહુ ભારે આપણે શું કહેવાય વેમાં કાં તો એક્સેલરેશનમાં ડેવલપમેન્ટ થઈ શકે. બટ 1-2 ઇલેક્શન લગી જ્યાં લગી કોમ્પિટિશન નહીં આવે ત્યાં લગી ડેવલપમેન્ટ નથી થવાનું. તો મારું મને એમ છે કે યુવા એકચ્યુઅલી ન્યુટ્રલ રહે અત્યારની લોકશાહીમાં, અને એમને બોલવાનો આમ આપણે પ્રયાસ કરાવી શકાય, એમ બોલવાનો એક તક આપી શકાય. કોઈ પણ પક્ષ આપણે લઈએ, ભાજપ લઈએ, કોંગ્રેસ લઈએ કે પછી અન્ય પક્ષ લઈએ, શું આ તમામ પક્ષોમાં યુવાઓને બોલવાનો મોકો આપવામાં આવી રહ્યો છે અત્યારની સ્થિતિ પ્રમાણે? કરન્ટલી સ્થિતિ તમે જોવા જાઓ તો યુવા બોલે છે પણ સાંભળવાવાળો કોઈ નથી, એમ જેવું છે. આપણે બોલી દઈએ, વિવાદ કરીએ, આંદોલન કરીએ, એ બધું તો ઠીક છે, પણ એ આંદોલન કરીએ ને ત્યારે બધા આપણી સામું જોવે છે. ત્યાં લગી કોનો મત શું છે એ કોઈને ખબર નથી પડતી. જ્યાં લગી આપણે બોલતા નથી ત્યાં લગી કાંઈ નથી થતું. અને ઘણીવાર બોલીએ છીએ તો ઘણા સાંભળતા નથી. મત એવો છે કે જો બોલે ને તો પછી થશે, પણ બોલે છે તોય થતું નથી. એટલે બિલકુલ બોલે એના બોર વેચાય એવી સ્થિતિ અત્યારે યુવાઓએ ઊભી કરવી પડશે કે જો યુવા બોલશે તો જ સ્થિતિ બદલાશે, તો જ લોકશાહી જે છે તે આપણી સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે. હવે આપણી દ્રષ્ટિએ, એક યુથની દ્રષ્ટિએ લોકશાહી અત્યારે કેવી છે? હું આમનાથી એગ્રી છું કે યુવા બોલે છે ને એમને કોઈ સાંભળતું નથી, એમની કોઈ વાત જ નથી પકડતું, કેમ કે બધા એમને લાઇટલી લઈ લે છે. એમની પર્સપેક્ટિવ, એમના ઓપિનિયન્સ કોઈ લેતું જ નથી. અને દે પણ તો એમને ઉપરથી પ્રેશર છે કે તમે શું બોલો છો, પછી આટલા બધા જણ બોલતા હોય તો પછી દબાઈ જાય બધી વાતો. તો એમને જરાક આગળ આવવા દેવું જોઈએ, ઓપોર્ચ્યુનિટીઝ આપવી જોઈએ. આપને લાગે છે દેશની લોકશાહી મજબૂત સ્થિતિમાં છે? લોકશાહી ક્યારે કહી શકીએ આપણે કે જ્યારે એ ફ્રીડમથી બોલી શકે, કોઈના રોકટોક વગર બોલી શકે, કલ્ચર ડેવલપ થાય. અને અત્યારે યુવાને દબાવવામાં આવે છે કેમ કે યુવા એટલે ફ્રી બીઝ, કે એમને જે ઈચ્છા હોય એ કરે અને દેશના સારા માટે કરે. પણ અત્યારે કેમ, અત્યારે લોકો જે આપણા કંટ્રોલની અંદર રહે, એટલે કે સરકારના કંટ્રોલની અંદર રહે એવાને લાવે છે. અને તે કારણે કે લોકસભામાં દર વર્ષે 1/3 ઓફ ધ મેમ્બર્સ આર ગેટિંગ રિટાયર્ડ. દેશના ભવિષ્યને જો ચાન્સ આપવામાં નહીં આવે તો દેશનો વિકાસ પણ નહીં થાય અને લોકશાહી પણ મજબૂત નહીં થાય. તો હવે યુથે જાગવાની કેટલી જરૂર છે? યુથે જાગવાની તો જરૂર છે,
પણ એવું ના કહી શકાય કે સંપૂર્ણ રીતના ડેમોક્રેસી નથી, કેમ કે દર સિક્કાના બે પહેલું હોય છે. આપણે અગર 2014 પહેલાં જોઈએ તો ત્યાં યુવા અત્યારે જેટલો સપ્રેસ થાય છે એની કરતાં ક્યાંક બહુ વધારે સપ્રેસ થતા હતા. ક્યાંક રિપોર્ટર્સને પણ સપ્રેસ કરવામાં આવતા હતા. થોડું બોલે ત્યાં જેલમાં નાખી દે, કાં તો રેડ પડી જાય, કાં તો ખોવાઈ જાય. અત્યારે લોકશાહી ઉપર ઘણા મુદ્દા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે, સત્તા પક્ષ દ્વારા તેને કવરઅપ કરવામાં આવ્યું છે. એક યુથ શું વિચારે છે લોકશાહી માટે? જી, હું યુથ એવું જ વિચારે છે કે ડેમોક્રેસી રહી નથી. ડેમોક્રેસી રહેવી પણ ના જોઈએ, આટલી બધી પણ ના રહેવી જોઈએ કે તમારે પૂરેપૂરો ઓપિનિયન રાખી શકો. તમે વિકસિત દેશો જોઈ લો, કોરિયા જોઈ લો, ત્યાં આટલું બધું કેમ વિકાસ છે? કેમ કે ત્યાં આટલું બધું તમારે બધા અગર ઓપિનિયન દેશે તો યુ કાન્ટ મેચ એવરીબડીઝ ઓપિનિયન, રાઈટ? હવે તમે બધાનું જ ભલું કરવા જશો તો એ થવાનું નથી. તમારે બધાનું મેજોરિટી ઓફ ધ પબ્લિકનું જોવાનું હોય, જે આઈ થિંક સો કે અત્યારે થઈ રહ્યું છે દેશમાં. તો વન નેશન વન ઇલેક્શન ભાજપના મેનિફેસ્ટોમાં હતું. શું ભાજપ સત્તા ઉપર આવશે ના જ્યારે વન નેશન વન ઇલેક્શન લાગુ થશે તો લોકશાહીને કેટલી અસર કરશે? જી, ભાજપ વન નેશન વન ઇલેક્શન કે છે, હવે મને એ જ નથી ખબર કે ભાજપ જ કહું મને કે કોંગ્રેસ સંગઠન કહું. કેમ કે તમને જ ખબર છે, મને પણ ખબર છે, કેટલા કોંગ્રેસ લીડર્સ 2-3 મહિનામાં જ આમથી આમ થયા છે. તો હવે એમને હું તો હવે મને આ વિશે કંઈ કહેવું જ નથી કે વન નેશન વન ઇલેક્શન. બિલકુલ, એટલે જે રીતે જોવા જઈએ તો યુવાઓ જે છે તે બધી રીતે વિચારી રહ્યું છે, તે લોકશાહી વિશે પણ વિચારી રહ્યું છે, યુવાઓના વિકાસ વિશે પણ વિચારી રહ્યું છે. ત્યારે મહત્વનો પ્રશ્ન એ બને છે કે જ્યારે તમામ જે અત્યારે લોકો જે છે, તમામ જે યુથ છે, કારણ કે યુથને આ વખતે ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હોય છે, ત્યારે એક પ્રશ્ન તમામના મતમાં બને છે કે જ્યારે વડાપ્રધાન તરીકે કોઈ સત્તા ઉપર બેસશે ત્યારે તેના માટે જે જવાબદારી છે તે કેટલી પૂરી કરશે, યુવાઓની જે આશા અપેક્ષા છે તે કેટલી પરિપૂર્ણ થશે. આ જ સ્થિતિ અત્યારે જોવા જઈએ તો જે રીતે આપણે મુદ્દા લીધા કે જે ખૂબ જ ટૂંકમાં હતા, પણ આ ટૂંકમાં પણ જે ઘણું બધું કહેવામાં આવ્યું, ઘણું બધું કહી દેવામાં આવ્યું છે યુથ દ્વારા, જે દેશનું ભવિષ્ય છે તેમના દ્વારા. હવે જોવાનું રહેશે કે આ જે લોકસભા ચૂંટણી 2024 તેમાં યુથ કિંગ મેકરની ભૂમિકા ભજવશે કે કેમ, કારણ કે યુથના મુદ્દા આધારે તેમનો દ્રઢ નિશ્ચય છે, તેમણે મુદ્દાઓ તો ધ્યાનમાં રાખી લીધા છે. હવે મહત્વનું એ બનશે કે સત્તા ઉપર બિરાજમાન થવાના જે વડાપ્રધાન છે તે આ યુથના મુદ્દાને લઈને કેટલા ઉઠાવશે, આ મુદ્દા પર કેટલું કામ કરવામાં આવશે. અને જે આજનું જે યુથ છે તે માંગે છે કે મને અવાજ ઉઠાવવો છે પણ અવાજ નથી ઉઠાવવામાં આવતો, તો તેમની માંગ કેટલી સ્વીકારાય છે. અને યુથે પણ હવે આગળ વધવું પડશે, યુથે પણ પોતાનો અવાજ વધારવો પડશે, યુથે પણ બોલવું પડશે, તો જ એ દેશના વિકાસમાં, દેશની લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તો હાલ અમે તો બોલીશું ના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વોટ આપતા પહેલા એ વિચારશે કે ભાઈ અમારું ભવિષ્ય કોના હાથમાં અમારે આપવું. આ તો કરતો છે. 15 લાખ તો આવી ગયા ભાઈ, અમાર રામ મંદિર બની ગયું, 15 લાખ તો આવી ગયા. ભાજપમાં જોડાઈને ભાજપના ગુણ ગાઈ રહ્યા છે. વિપક્ષનો ખાલી એક જ મુદ્દો, મોદીને ગાળો દેવી, મોદી વિશે ખરાબ બોલવું, એમના મુદ્દા જ નહીં હતા. બેન, તમે ગઈકાલે જયલલિતાની